એટલે આ પરમ કૃપાલ છો કે અમને આ ભવધારામાંથી બહાર કાઢી અને ઠાકોરજીની સન્મુખ સોંપી રહ્યા છો. ગુસાઈજી આ કાર્ય કર્યું છે. કૃષ્ણદાસજી કહે છે એટલે આપ પરમ કૃપાલ છો, પરમ ઉદાર છો, બધું છો, પણ સાથે સાથે ઉલ્લેખ એ કરે છે કે શ્રીનાથજી ઠાકોરજીને તમે સોંપનારા છો. વલ્લભકુલના બાળકો એ વૈષ્ણવને માર્ગના સિદ્ધાંતનો બોધ કરે, ઘરમાં ઠાકોરજી એમને પધરાવી દે અને એની સેવામાં એને જોડી દે તો આરતી ઉતારવી જોઈએ કે પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા. આપણા પૂર્વજ છે કૃષ્ણદાસજી ગમે, અને એ આપણને એક પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્થાન શું છે કૃષ્ણદાસજી ચોખ્ખું સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુને આપણે ભજતા હોય તો ભાવલા વેળાની જેમ નહીં, એને ભગવાન માનીને નહીં કે સાક્ષાત પુરુષોત્તમ છે એમ નહીં, પણ પુરુષોત્તમને બતાવનારા છે, પુરુષોત્તમ સુધી પહોંચાડનારા છે. ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથ. એટલે અમે આપની આરતી ઉતારી રહ્યા છીએ. પરમ ઉદાર ચતુર ચિંતામણી આ ભવધારાની અંદર વહેતા હતા એમાંથી બહાર કાઢી પોતાની આગળ પાછળ ફરતા નથી રાખ્યા, પણ ઠાકોરજીની સેવા કરતા કર્યા છે, ઠાકોરજીને સોંપ્યા છે, એ બતાવ્યા છે. શ્રી મહાપ્રભુ જે રીતે બતાવ્યા કે મેરો સર્વસ્વ દેત હું, મારું સર્વસ્વ તમને આપું છું, હવે તમારે શું જોઈએ, હવે એમાં મગ્ન થઈને સેવા કરો. આપણે વ્રજલીલા લીધી હતી અહીં, જે શ્યામુદાનું પુસ્તક બધાને આપ્યું છે ભેટ રૂપે બધાને, સેવાઓ વ્રજલીલા, એ આખી વ્રજલીલા આપણે આ નિષ્કામ લીલાના પ્રવચનમાં આપણે અહીં આખું એની પ્રવચન અહીં થઈ ગયું છે કે વ્રજલીલા કેવી રીતે ઠાકોરજી જે લીલાઓ કરે છે એની પાછળની જે ભાવના, ભગવાન એવી ભાવના કરે છે કે હું આ કાળી નાગનું નાથું છું, ત્યારે ભગવાન એવી ભાવના કરે છે કે મારા જે ભક્તો છે ને ઇન્દ્રિય અધ્યાસ જે છે એ દૂર થાઓ. ભગવાન કાળી નાગને નાથે અને ભક્તોના ઇન્દ્રિય અધ્યાસ દૂર થઈ જાય. હવે આમાં હા કોણ કરી શકે આવું? કૃષ્ણ સિવાય આવું કોણ કરી શકે કે કાળી નાગને નાથી રહ્યા છે અને ભગવાન ભાવના કરી રહ્યા છે કે ભક્તોના ઇન્દ્રિય અધ્યાસ દૂર થાય. જે ભાવના, સત્ય સંકલ્પ, જે ભાવના કરી રહ્યા છે એ સિદ્ધ થઈ જાય. ભગવાન જે છે, ભગવાન લીલા આ કરી અને ભક્તોના ઇન્દ્રિય અધ્યાસ દૂર થઈ ગયા. તો પૂતનાને મારી તો વ્રજના જે ભક્તો છે અવિદ્યા, એ અવિદ્યાને ભગવાને અવિદ્યાને મારી નાખી, તો એની અવિદ્યા દૂર થઈ ગઈ, ભક્તોની અવિદ્યા દૂર થઈ. તો આપણે એ લીલા જે વ્રજની લીલા પણ ખાલી એવી કઈ એવી લીલા નથી ચાલો આ લીલા થઈ છે ને પૂતનાને મારી, જે કથાકારો કરતા હોય છે બધા તરત ધૂન બોલાવવા માંડે, આ લીલા શરૂ થઈ, હવે આ લીલા શરૂ થઈ અને હવે રાસલીલા આવી ગઈ છે, ચાલો બધા દાંડિયા લઈ લ્યો, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બને છે, તો બધા ઉઠી નાચવા માંડે, તો રાસ થઈ ગયો. બધા ઘરેથી બધા મીઠાઈ બનાવીને લાવો, ગોવર્ધન ધરણની લીલા શરૂ થઈ. રૂકમણીજીના વિવાહની કથા થાય તો કોણ કન્યા પક્ષ થાય ને કોઈ વર પક્ષ થાય ને કોઈ વરઘોડો કાઢે ને કોઈ કન્યાદાન કરે. તો કથા આવી નાટક ચેટકવાળી કથા થઈ ગઈ છે. પણ આ કથાના સ્વારસ્યને સમજવામાં આવે તો ભગવાન કંઈક લીલા કરી રહ્યા છે તો એનાથી ભક્તના એની અવિદ્યા દૂર થઈ રહી છે, ભક્તના દેહાધ્યાસ દૂર થઈ રહ્યા છે, પ્રાણાધ્યાસ દૂર થઈ રહ્યા છે, અંતઃકરણાધ્યાસ દૂર થઈ રહ્યા છે. અને લીલાનું સ્મરણ કરવાથી પણ ભક્તોની એ સ્થિતિ થઈ શકે છે. એ લીલામાં એવી સામર્થ્ય છે. તો એ આપણે અહીં જોયું અને પુસ્તકના રૂપમાં આપણે બધાને એ સેવાઓ વ્રજલીલા બધાને આપણે આપેલું છે ભેટ રૂપે. એટલે એટલું આપણને સમજાઈ જાય નિષ્કામ લીલામાં કે આમાં કામનો કોઈ રોલ છે નહીં. હવે કોઈને એમ થાય કે ક્રિયા તો કામને પ્રકટ થાય એવી જ ક્રિયા ભગવાન કરી રહ્યા છે, તો કામ તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હવે એ શંકાનું સમાધાન કરી રહ્યા છે. સંતુતા એવ ક્રિયા તથાપી, એ ક્રિયા એવી જ છે, ચાલો જે કામને કારણે પ્રકટ થાય છે એવી જ ક્રિયા ભગવાન કરી રહ્યા છે, છતાં પણ તે ક્રિયા એ પ્રાકૃત નથી. કેવી રીતે નથી? તથાપી ન દોષ અજન્યત્વાત તાસામ. હવે આમાં જરાક અશુદ્ધિ થોડીક લાગી રહી છે. અજન્યત્વાત તાસામ એમ હોવું જોઈએ, પણ હવે અજન્ય વાત સામ એવું લખેલું છે, પણ અજન્યત્વાત તાસામ. આ ક્રિયા અજન્ય છે, જન્ય નથી. ભગવાનની જે ક્રિયા જે છે, જેમ
કામનો આવેશ થાય, આપણી અંદર ક્રોધનો આવેશ થાય, તો ક્રોધનો આવેશ થાય પછી આપણી જે હાવ ભાવ ચેષ્ટા ભાવ ભંગીમાં એક ક્રોધના આવેશને કારણે આંખ લાલ થઈ જવી, ધ્રુજવા માંડવું, બોલીમાં ફરક પડી જવું, અવાજ ફરક પડી જવું, એ બધું ક્રોધના આવેશ થવાને કારણે સામાન્ય નેચરલ જે હોય એના કરતાં આખું સ્વરૂપ અલગ થઈ જાય. તો એ ક્રોધના પ્રવેશને કારણે એક ક્રિયા પ્રકટ થઈ છે. એમ કામના આવેશને કારણે અમુક ક્રિયા ચેષ્ટા પ્રકટ થાય છે. પણ ભગવાનની અંદર તો કોઈ આવેશ બીજો આવી શકતો નથી. આ રસાત્મક સ્વરૂપ હોવાને કારણે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ હોવાને કારણે, રસો વય સેવા સહ હોવાને કારણે કોઈ કામ ક્રોધનો આવેશ તો ભગવાનમાં થતો નથી. એટલે એ જે ક્રિયા પ્રકટ થઈ રહી છે કામના આવેશને કારણે પ્રકટ થઈ રહી નથી, અજન્ય છે. અજન્યત્વાત તાસામ, એ તો અજન્ય છે, એ જન્ય નથી, કામથી જન્ય નથી, પણ એ તો અજન્યત્વાત, એ તો કોઈ આવેશ તો ભગવાનમાં થઈ શકતો નથી. નહીં ભગવત સ્વરૂપે આનંદ માત્રે અન્યદસ્તિ કિંચિત. ભગવાનનું સ્વરૂપ કેવું છે? નિષ્કામ લીલામાં આપણે એ પણ જાણવા મળે છે કે આપણે ઠાકોરજી કેવા છે, જેની આપણે સેવા કરીએ છીએ એ ઠાકોરજી કેવા છે. આપણે ઠાકોરજીની અંદર પણ પ્રાકૃત બુદ્ધિ કરતા હોઈએ છીએ, જે મહાપ્રભુજી ના પાડી છે. ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ તત્રાપ્યસ્મદીય સર્વસ્વ ચૈકસ્ય સહ પરલોકસ્ય તેનાયમ. આપણા ઠાકોરજી જે છે એ આપણા ઠાકોરજીનું જે સ્વરૂપ જે છે એ મહાપ્રભુજી જ્યારે શિક્ષા શ્લોકમાં છેલ્લે આપણને એ કહીને પધાર્યા છે કે ના લૌકિક પ્રભુ કૃષ્ણો. આ પ્રભુ લૌકિક નથી ને લૌકિક ભાવનો સ્વીકાર પણ કરતા નથી. તો હવે આપણે પ્રભુની સેવાને લૌકિક ભાવથી માપી રહ્યા છીએ. નેક ભોગમાં કે ભગવાનને તો આટલો નેક જોઈએ. એ ગોસ્વામી બાલકે એમ કીધું કે તમારે બધાને વાત કરવી છે કે જે ભોગ ધરો ને લ્યો, પણ અમારે ત્યાં એવું થોડું ચાલે. અમારું તો બંધારણ છે કે 2 વિલાન માપીને. આ શરદ દાદાને એક મહારાજશ્રીએ કહેલું કે આ તમારે બધાને વાત કરવી છે, તમારે કાંઈ નેક ભોગ નહીં. પણ અમારે નેક ભોગ નભાવવાનો કેવો હોય છે કે ઠાકોરજી રોટલી ઠાકોરજી છે ને 2 વિલાન માપીને રોટલી થાય છે. રોટલી જેટલી થાય 2 વિલાન માપીને થવી જોઈએ. તો પછી અમારે બીજા પાસે પૈસા લેવા પડે કે ન લેવા પડે? હવે લૌકિક ભાવ થયો કે ઠાકોરજી રાજભોગમાં મેજર ટેપ રાખતા હશે કે આટલા ઇંચ થઈ ગઈ કે નહીં. 2 વિલાન પૂરી રોટલીનો થપ્પો એટલો થયો કે નહીં, ઠાકોરજી મેજર ટેપ રાખીને બેસતા હશે કે આટલું થાય પછી અરોગું. તો ના લૌકિક પ્રભુ કૃષ્ણો એટલે કેવા કેવા આપણા સ્વરૂપો પુરુષોત્તમો એ પૂજાય છે, એ જોવાની વાત ખૂબી છે. એ જ મહાપ્રભુજીની આ માર્ગમાં લીલા છે કે આવી વાત કરે, પાછો વટથી કરે કે અમારે ત્યાં નેકભોગ આવો હોય છે તો અમારે બીજા પૈસા લેવા પડે કે ન લેવા પડે, તમારે ચાલે. કે તમારે તો જે પેલા શરદદાને પૂછ્યું કે કેટલી રોટલી ભોગ આવે, તો ભાઈ અમારા ઘરમાં જેટલા જણા હોય એ પ્રમાણે આવે રોટલી. બીજી તો કે રોટલીથી સેવા થોડી છે કંઈ. કે તમારે તો તમારે માંગવું ન પડે, ચાલે ને. તમે બીજાના પૈસા ન લેવું ચાલુ. અમારે તો 2 વિલાન તો રોટલી આવી જ જોઈએ રાજભોગમાં. હવે આ સાવ ઉગીરા ધણકી છે. પણ છતાં પૂજાય. વૈષ્ણવ તો એમ કે વલ્લભ સાક્ષાત વલ્લભ. હવે જેને આટલી ખબર નથી કે ઠાકોરજી કાંઈ આવા પ્રાકૃત ભાવથી મહાપ્રભુજી ના પાડી ગયા, લીલામાં બધા ત્યારે પણ કહી ગયા ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ. આ ઠાકોરજી કાંઈ વિલાન માપતા નથી કે ઠાકોરજી આવા પ્રાકૃત ભાવ સ્વીકારતા નથી. ઠાકોરજીમાં આવી પ્રાકૃત ભાવ કરવા સાવ લૌકિકતાની વાતો એની માટે કરે. એ પાછી 2 વિલાન રોટલી ધરતા હો, તમારો ભાવ હોય નેગ હોય તો ચાલો બરાબર, પણ એના માટે માંગીને 2 વિલાન રોટલી ધરવી. તમારી પાસે હો ધરતા હો તો આપણને વાંધો પણ નથી, પણ એની માટે માંગીને તમારે ધરવી પડે. એની માટે મનોરથી ગોતવા પડે, કારણ કે તમારો નેકભોગ એટલો બધો છે ઠાકોરજીનો. તો ઠાકોરજી કેવા? ઠાકોરજી આવા છે. તો અહીં હરિરાયજી આપણને જો આ નિષ્કામ લીલામાં સમજાવવા હોય તો હરિરાયજી પણ આપણને સમજાવે છે કે નહીં ભગવત સ્વરૂપે આનંદ માત્રે અન્યદસ્તિ કિંચિત. આનંદ માત્ર સિવાય કિંચિત પણ ત્યાં કાંઈ ભગવત સ્વરૂપમાં લૌકિક ભાવ છે નહીં. એટલે ભગવાન તો ભક્તના ભાવ જેવા, જે ભાવના ભાવન અનુસાર જેવા ભક્તના ભાવ છે
એ પ્રકારથી ભગવાન થતા હોય છે. એ તો એનો આનંદરૂપતા છે એની. એ સિદ્ધાંતસ્ય વિના અનુવાદમ ન ચ તન મનીષિત એ શ્લોકના નિરૂપણમાં કરેલું છે. અને વ્યાસજીએ પણ આહચ તન્માત્રમિતિ, જેમ શાસ્ત્રમાં કીધું છે સેંધવ જે સિંધા લૂણનો કટકો હોય એ અંદર બહાર ઉપર નીચે એક સરખા લવણના સ્વાદથી ભરેલો હોય છે. એમાં કોઈ જગ્યાએ વધારે સ્વાદ, કોઈ જગ્યાએ ઓછો સ્વાદ એવું હોતું નથી. એમ ભગવાન એવા આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એવા છે કે જેમાં કિંચિત માત્ર પણ કોઈ લૌકિકતા કે લૌકિક ભાવ એની અંદર રહેલા નથી. એટલે ત્યાં આહચ તન માત્રમ એ વ્યાસજી પણ એ કહેલું છે કે ભગવાન તો આવા સેંધવ લવણની જેમ એક રસ એ રસરૂપ છે અને આનંદ આકાર છે. એટલે ભગવાનની અંદર કોઈ બીજો આવેશ પણ થઈ શકતો નથી, કામ ક્રોધાદિનો કોઈ પ્રાકૃત ધર્મ પણ નથી, અને એના કારણે કોઈ પ્રાકૃત ક્રીડા પણ પ્રકટ થતી નથી. ક્રિયા એવી છે એ પ્રકટ થઈ રહી છે તે સ્વરૂપથી પ્રકટ થઈ રહી છે. ત્યાં સ્વરૂપ સિવાય બીજું કંઈ નથી. ભગવાનના સ્વરૂપમાં જ એ પોતે એટલે સાક્ષાત મન્મથ છે. પોતે મન્મથ છે કે જે કામને પણ મોહિત કરી રહ્યા છે. ભગવાન કામનો આવેશ પોતાનામાં થતો નથી, કામને એ મોહિત કરી રહ્યા છે. એટલે સ્વરૂપાત્મક છે અને સ્વરૂપ સિવાય ત્યાં બીજો કોઈ અલગ પદાર્થ પ્રભુના શ્રીઅંગમાં નથી. એટલે આપણા ઠાકોરજીનું આ સ્વરૂપ છે. જે ઠાકોરજીના સ્વરૂપને પણ આપણે આ રીતે સમજવું એ બહુ જરૂરી છે, તો જ એ લીલા આપણને સમજાય. એ અજન્ય કેવી રીતે કહેવાય એવી આશંકા કરવામાં આવે કે ભાઈ ક્રિયા તો અજન્ય કેવી રીતે છે, એટલે કે આવેશ થાય એના કારણે પ્રકટ થઈ રહી છે, તો એવી રીતે આ અજન્ય કેવી રીતે? તો એવી શંકા કોઈ કરે તો કહે છે કામો અત્ર ન વિદ્યતે લોકે તદ હેતુત્વે અભિમત કામો અત્ર ન વિદ્યતે. જે હેતુ છે આ ક્રિયાને પ્રકટ કરવાનો કામ એ તે છે જ નહીં, એટલે અજન્ય છે. પ્રભોરેવ તદરૂપત્વાદ, ભગવાન તો એવું રૂપ જ એનું ભગવાનનું એવું છે. ત્યાં બીજો કોઈ આવેશ કામનો થઈ શકતો નથી, કે બીજો કોઈ ક્રોધનો કે બીજો કોઈ આવેશ પ્રાકૃત ધર્મનો પણ થઈ શકતો નથી. એટલે ભગવાનનું તો આ સ્વરૂપ જ છે અને સ્વરૂપથી આ પ્રકટ થતી એ ક્રિયાઓ છે. નહીં ભગવતો વિગ્રહે કામ, ભગવાનના વિગ્રહની અંદર કામ નથી. કામ ઇતિ તો સુવચમ એતેન હેતુ અભાવેન અજન્યતયા તત્ક્રિયાણામ નિત્યત્વમ અલૌકિકત્વમ. એટલે હેતુના અભાવથી એ ક્રિયા અજન્ય કહેવાય છે, કે જે કામના હેતુ જે છે એના કારણે પ્રકટ થાય એવો એ હેતુ ત્યાં છે નહીં. એટલે ક્રિયા કેવી છે? અજન્ય છે. અને તત્ક્રિયાણામ નિત્યત્વમ, અને આ બધી ક્રિયા પાછી નિત્ય છે. ભગવાનની રાસલીલા થઈ ગઈ એટલે કોઈ નંદ મહોત્સવ થઈ ગયો એટલે કોઈ લાખો વર્ષ પહેલાં થઈ ગયો નંદ મહોત્સવ, લાખો વર્ષ પહેલાં રાસ થઈ ગયો એટલે થઈ ગયો નહીં. એ નિત્ય છે. એ ક્રિયા પાછી નિત્ય છે, થતી જ રહે છે. હવે આપણે પોતાનું સ્વરૂપ જ નિત્ય નથી તો પછી એક દિવસ થયેલી વાત પાછી બીજી વખત થોડી થાય જ. એ નિત્ય, આપણી તો કોઈ વસ્તુ નિત્ય નથી. આપણી કોઈ ક્રિયા એ નિત્ય નથી. પણ ભગવાનની તો એ રાસલીલા હજી એમને એમ થઈ રહી છે, એનું નિત્યત્વ છે. દરેક લીલા પાછી નિત્ય છે. લીલાનો નિત્યનો અર્થ કંઈ વ્રજમાં જ થાય છે એવું નહીં. સર્વ દેશ અને સર્વ કાળમાં જે પ્રકટ હોય એને નિત્ય કહેવાય. સર્વ જગ્યાએ થઈ શકતી હોય એ લીલા એ નિત્ય છે. નિત્યનો અર્થ ખાલી એવું નહીં કે વ્રજમાં જ થઈ રહી છે, કોઈ દેશમાં થઈ રહી છે, કોઈ કાલમાં થઈ રહી છે, પણ એ નિત્ય થઈ રહી છે, સર્વ દેશમાં થઈ રહી છે. જ્યાં જ્યાં ઠાકોરજીની તમે ભાવના કરીને વિરાજાવીને સેવા કરી રહ્યા છો ત્યાં બધી જ લીલા ત્યાં પ્રકટ છે. આપણે ખાલી કલ્પના નથી કરતા કે વ્રજમાં સાચક છે ને અહીં ખાલી કલ્પના કરીએ છીએ, તો કલ્પના કહેવાય, તો પછી ભાવના ના કહેવાય. ભાવના અને કલ્પનામાં ભેદ જ એ છે કે ત્યાં કલ્પના છે તો સત્ય હોય કે ન હોય, પણ ભાવના એને કહેવાય કે જે સત્ય હોય, જે નિત્ય હોય, જે સત્ય હોય એની જ ભાવના હોય છે. બાકી તો કલ્પના હોય કે આપણને કલ્પના થઈ રહી છે કે આ બધું થઈ રહ્યું છે, પણ આ તો નિત્ય છે. ઠાકોરજીની શરદનો રાસનો દર વર્ષે આપણે ઉત્સવ મનાવીએ, દર વર્ષે આપણે ત્યાં ઠાકોરજીનું પ્રાકટ્ય થાય. તમારો દર વખતે તમે જન્મો છો, જન્મદિવસ હોય, પણ દર વખતે આપણે જન્મી શકીએ? તો ભગવાનની સાથે કોઈ રીતે કોઈની સરખામણી કોઈ થઈ શકતું નથી. એનું જન્મ કર્મ બધું દિવ્ય હોય છે. ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે મારા જન્મ અને કર્મ જે છે એ દિવ્ય છે, અને લૌકિક નથી. એમાં લૌકિક બુદ્ધિ આપણે રાખી શકાય નહીં. ભગવાન આપણે ત્યાં દર વખતે જન્મ ગ્રહણ કરી રહ્યા છે, દર વખતે પલના ઝૂલી રહ્યા છે. તો આ બધી લીલાનું નિત્યત્વ છે. અને એ ક્રિયા પણ જે કંઈ ભગવાનની છે નિત્ય છે અને અલૌકિક છે.
अलौकिकम च समर्थितम एवं विध लीला करने अपि भगवतो निष्कामत्व अप्राकृतत्वम च चोक्तम। आ लीला भगवान करवा छतां पण એટલે ભગવાન એ નિષ્કામપણું અને અપ્રાકૃતત્વમ ચોક્તમ, ભગવાન અપ્રાકૃત છે અને એ નિષ્કામપણું, એમાં કામ છે જ નહીં. લૌકિકની અંદર જે કામી હોય છે એની અંદર અપેક્ષા હોય છે, પણ ભગવાન તો વ્રજભક્તો સામેથી આવી ગયા છે, વ્રજભક્તો સાથે રાસ કરી રહ્યા છે, એમાંથી પણ ભગવાન તિરોહિત થઈ જાય છે. તો સાપેક્ષતા ભગવાનને એ કોઈ અપેક્ષા રહેલી નથી, સાપેક્ષતા છે ને પ્રત્યુત માનસ છે. ભગવાન તો વ્રજભક્તો રાસમાં આવે છે તો પણ ભગવાન કહે છે કે તમે ઘરે જાઓ, અહીં આવવું ઠીક નથી. જો સામે આવી જ ગયા છે, જો કામુક હોય તો કામુક વ્યક્તિ એમ ના કહે છે કે હવે જાઓ. તો લૌકિક કામુક હોય છે એને તો અપેક્ષા હોય છે. ભગવાન તો એ વ્રજભક્તોની સામે ચાલીને આવ્યા છે, છતાં ભગવાન એમ કહે છે કે તમે પાછા જાઓ. રાસમાંથી પણ તિરોહિત થઈ જાય. તો જો લૌકિક કામ હોય તો પછી ભગવાન એમાંથી કેવી રીતે તિરોહિત થાય? એટલે હવે ક્યાંક લીલામાં તો ભગવાનને કંઈક અપેક્ષા હોય એવું દેખાય છે. ગીત ગોવિંદ આદિ કાવ્યમાં તો તદ રસ સ્વરૂપસ્ય તથાત્વ બોધનાય અલૌકિકત્વમ હિ લોક નિર્વચનીયત્વમ ન તો લોક સિદ્ધત્વમ. ભગવાનને જે અપેક્ષા દેખાય છે એક લૌકિક કામુક વ્યક્તિની જેવી કંઈક અપેક્ષા લાગી રહી છે ભગવાનને, તો એ શું કામ એવું છે? તો લૌકિકી શું રાત્રિ શું રમણે સાપેક્ષતા ચ. એ લૌકિકની જેમ એ લૌકિક રાત્રિની અંદર રમણની અંદર ભગવાનને સાપેક્ષતા એવું ગીત ગોવિંદમાં દેખાઈ રહ્યું છે. તો એ શું કામ છે? તો એનો જવાબ આપવામાં આવે છે તદ સ્વરૂપસ્ય તદ રસ સ્વરૂપસ્ય તથાત્વ બોધનાય અલૌકિકત્વમ હિ. એ રસરૂપ જે સ્વરૂપ જે છે એનું એ રીતે એનો, કારણ કે જે લીલા કરી રહ્યા છે એનાથી રસનો ઉદ્બોધ કરી રહ્યા છે ભગવાન પોતાના રસાત્મક સ્વરૂપનો. તો એનાથી અલૌકિકત્વમ, એનું જે અલૌકિકત્વ જે છે એ જ લોકમાં કહેવાઈ રહ્યું છે. લોક નિર્વચનીયત્વમ છે, એ લોકમાં કહેવાઈ રહ્યું છે પણ લોક સિદ્ધત્વ નથી. એ લોકમાં સિદ્ધ થઈ શકતું નથી. એનું વર્ણન લૌકિક ભાષાથી જ ચાલો વર્ણન કરી રહ્યા છે ને. લોકમાં એનું વર્ણન થઈ શકે છે પણ એનું લોક સિદ્ધત્વ નથી, લોકમાં સિદ્ધ થઈ શકતું નથી. પણ લોકમાં એનું નિર્વચનીય, તો એ લીલા લોકમાં બોલાય એટલે એ દ્રષ્ટિથી લૌકિક કયો, પણ એને લોકમાં સિદ્ધ થઈ શકતી નથી એટલે એ અલૌકિક છે. આ તો સમજાય એવી વાત છે ને કે આપણે એનું વર્ણન કરી રહ્યા છીએ. ભગવાનની લીલાઓનું પણ વર્ણન લોકમાં થઈ શકે છે, તો એનું નિર્વચનીય એટલે કે વાણીથી એનું વર્ણન થઈ શકે છે, પણ એ લીલા કંઈ લોકમાં બની શકતી કે સિદ્ધ થઈ શકતી નથી. એ તો ભગવાન જ કરી રહ્યા છે, એના સિવાય બીજો કોઈ કરવા સમર્થ લોકમાં કોઈ બીજો કોઈ સમર્થ નથી. આ તો જેને કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન નથી એ લોકો એમ કહે છે કે કૃષ્ણ જે છે એ યોગેશ્વર, અને આપણે પણ એ યોગ બલથી કૃષ્ણ જેવા આગળ જેને સિદ્ધ યોગ થાય છે આપણે પણ કૃષ્ણ બની શકીએ છીએ. તો કૃષ્ણના સ્વરૂપને જે જાણતા જ નથી એ લોકો એને એવું માને છે કે મહાન યોગી કૃષ્ણ છે, અને આપણે પણ યોગના એવા સ્ટેજ ઉપર આવી જઈએ તો આપણે પણ યોગેશ્વર થઈ જઈએ. તો એ કૃષ્ણના સ્વરૂપને બરાબર જાણતા નથી કે એમણે વિરાટ રૂપ દર્શન કરાવીને પોતાની સર્વાકારતા, સમગ્ર બ્રહ્માંડ મૂર્તિ એ પોતે છે દર્શન કરાવ્યું છે ભગવાને. તો ગમે એવા યોગના સ્ટેજમાં આવ્યા પછી તમે આવા સર્વાકાર એ કે બની શકો ક્યારેય? આ સર્વવ્યાપક સર્વાકાર સર્વ લોકને તમે પોતાની અંદર સમાવી શકો? તો જે કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન જ નથી, ગીતાનું પણ જ્ઞાન નથી, એ લોકો એમ કહે છે કે યોગ બલથી આગળ જતાં આપણે પણ યોગેશ્વર થઈ શકીએ. કૃષ્ણ એક મહાન યોગેશ્વર છે અને આપણે પણ યોગેશ્વર થઈ શકીએ. ગમે એવા યોગના ગમે એવા સ્ટેજમાં પણ એ કૃષ્ણએ જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે એ કોઈ યોગી કરાવી શકે? એટલે લોકમાં એનું વર્ણન કદાચ થઈ શકે પણ લોકમાં એ સિદ્ધ તો નથી. ભગવાનની કોઈ ક્રિયા લોકમાં સિદ્ધ નથી. લોકે રસસ્યેવ અભાવાત દર્શયન કામિનામ દૈન્યમ ઇત્યત્ર તથા નિરૂપણાત
લોકાનાંતુ, લોકની અંદર તો રસનો અભાવ જ છે, લોકમાં તો રસનો અભાવ જ છે, એ સમજી લો. કોઈ રસાત્મક કરે તો સમજી લેવું કે લોકમાં રસ નથી, રસરૂપ તો પરમાત્મા છે, ભગવાન છે, પણ લોકમાં કોઈ રસ બતાવતો હોય કે આ તો રસ છે, તો એ રસ નથી, કાંઈક બીજી મનમાં કલ્પના કરી રહ્યો છે. પણ રસ તો લોકમાં એ છે જ નહીં. શહેરાઈજી આજ્ઞા કરી રહ્યા છે, લોકે રસસ્યૈવ અભાવાત દર્શયન કામિનામ દૈન્યમ. ભગવાન કામીનું દૈન્ય બતાવી રહ્યા છે. ઇતત્ર નિરૂપણાત લોકાનાંતુ મહારાજ. બહુ સુંદર શહેરાઈજી. જે લોકો કૃષ્ણની લીલા ભજવવા માંડે ને પોતાને કૃષ્ણ માનવા માંડે એને શહેરાઈજી બહુ સુંદર શબ્દથી કહી રહ્યા છે કે લોકાનાંતુ મહારાજ લીલાનુકરણે બાલાનામ તદભિમાન ઇવ સરસ્તાભિમાન માત્રમિતિ નિગર્વ. બાળકો જ્યારે રમત રમતા હોય અને કોઈક રાજા બને, એ બાળક એમ માનવા માંડે કે હું ખરેખર રાજા છું. એમ ભગવાનની કોઈ લીલાની સરખામણી કરીને કોઈ એવું માનવા માંડે તો એ બાળકની જેમ બાલાનામ તદભિમાન ઇવ, બાળકને જેમ અભિમાન થઈ જાય છે ને કે હું રાજા છું, પણ કાંઈ રાજપાટ થોડું હોય. બાળકને એમ થઈ જાય કે એમ ઘણાને કષ્ટ થવાનો એમ થઈ જતો હશે. એ બધા આમ તો હરિરાજી બાલાનામ કહીને એમ કહેવા માંગે છે કે બહુ ધ્યાન દેવા જેવા લોકો નથી, આ બધા બુદ્ધિ વગરના લોકો, એની પર ધ્યાન દેવા જેવું નથી. બાલાનામ મહારાજ લીલાનુકરણ ઇવ, આવું અભિમાન રાખતા હોય તો એ બિચારા હરિરાજ જેમ કહે છે કે બાલ કહેવાનું તાત્પર્ય કે બાળક જેમ મહારાજની લીલાનું અનુકરણ કરે ને પોતાને મહારાજ માનવા માંડે, એવી રીતે કેટલાક લોકોને કૃષ્ણની લીલાનું અનુકરણ કરીને એમ થવા માંડે કે અમે કૃષ્ણ છીએ, તો એ લોકો ઉપર બહુ ધ્યાન દેવા લાયક નથી. એમ હરિરાજ જેમ કે ઉપેક્ષા કરવી જોઈએ આવા લોકોને.